બીટી બતરી માંડવીમાં આ રીતનું છે. એસપી નાખીને પાણી ચાલુ કર્યું છે. આવી માંડવી છે, ગોગડા ને પોપટા ને ઝીણું ઝીણું દેખાય છે. અત્યારે પાણી હાલે છે. વાતાવરણ તડકો નથી, એકદમ ઠંડુ વાતાવરણ છે, પણ વરસાદ આવતો નથી એટલે ફરજિયાત વાવી પડી માંડવીને. આ પાણી આવે છે. આ પારિયું પી ગયું માંડવીનું. અહીંથી આ ચાલુ છે પાવાનું ને આ બાજુ જારી મારી છે. સારું છે. રોજડા વિંદરા ની બહુ થોડોક ત્રાસ છે એટલે એ અંદર ન આવે એટલે જારી મારી છે. અને એસપી ખાતર નાખ્યું માંડવીની અંદર અને પાણી ચાલુ છે માંડવીમાં. હવે થોડું લાંઘો મારવો મીની છે, નકર તો તડકો હોય તો એકદમ લંઘાઈ જાય, પણ આ સાયાના હિસાબે બધી ટકી રહી છે. આ બાજુથી પાણી હાલે છે એટલે હવે 4 વીઘા રહ્યું છે પાવર. આ બધું કપા છે. આ રીતનું આખું કપાનું ખેતર છે અને અંદર સરસ મજાના પારા બાંધી દીધા છે. હવે જમીન થોડીક ફાટે છે એટલે રાપ મારવી જોઈએ અને થોડુંક ડ્રીપમાં પાણી જવા દેવું જોઈએ. ખાલામાં મરચી વાવી છે. કપાની અંદર મરચી મસ્ત થાય, ઓછી દવાઈ એમ ફૂટ સારી થઈ ગઈ છે. આ બધો કપા છે. કપા એકદમ મસ્ત. અત્યારે આમ કાંઈ રોગ કાંઈ છે નહીં અને ફાલ સારો દેખાય, ઝીણા છાપવા અને બધી આ રીતનો કપા છે. પારા બાંધીને કમ્પ્લીટ થઈ ગયું છે. વરસાદની રાહ છે. બાજુ આ ખેતરમાં કપાની અંદર ટ્રેક્ટર ચાલુ છે. આમાં પારા બંધાઈ ગયા અને પારા બાંધી થોડીક પાં થઈ જાય એટલે ઝીણું ક્યાંક ખડ છે એટલે અત્યારે રાપ મારવાનું ચાલુ છે. આ રીતનું આખું કપાનું ખેતર છે. હલકા ટ્રેક્ટર રાખે છે. આ રીતની